હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ખાસ કરીને શિયાળાની ઠંડીમાં બનતો અને ખાવાની મજા પડે તેવો ગુંદર પાક બનાવીશ અને એને આપણે વસાણું પણ કહી શકીએ। તો આ ગુંદર પાક હું ગોળમાં બનાવવાની છું, જરાય ખાંડનો ઉપયોગ નથી કરવાનો। તો ગુંદર પાક ખાતી વખતે જરાય દાંતે ચોટે નહીં એ રીતે આપણે બનાવીને રેડી કરીશું। તો તમારે પણ જો શિયાળામાં બનાવવો હોય તો મારી આ રેસીપી એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। તો મેં અહીંયા આ રીતે બાઉલમાં ગુંદર લઈ લીધો છે અને ગુંદર મેં અહીંયા 250 ગ્રામ લીધો છે। તો ગુંદરના અલગ અલગ પ્રકાર હોય છે, તો મેં અહીંયા ખેરી ગુંદર લીધો છે, બાવળનો ગુંદર, એવી રીતે અલગ અલગ ગુંદર આવતા હોય છે। તો હું અહીંયા ખેરી ગુંદરનો ગુંદર પાક બનાવીશ। તો ગુંદરને આપણે દળવાનો છે, પરંતુ હું પહેલાં જ મિક્સર જારમાં નથી દળવાની। આ રીતે થોડો એવો ખલમાં આપણે ખાંડી અને થોડો એવો ભૂકો કરીશું। જે મોટા મોટા ટુકડા છે એને થોડા એવા નાના નાના ટુકડા પહેલાં આપણે કરી દઈશું આ રીતેના। અને એક પ્લેટમાં હું અહીંયા બધા જ ગુંદરના આ રીતે થોડો એવો ખાંડી અને રેડી કરી દઈશ। તો આ જે ગુંદર છે એને થોડો એવો તડકે તમે તપાડશો એટલે એકદમ સરળતાથી આપણે ગુંદરને ખાંડી શકીશું। આ રીતે તમે જોઈ શકો છો કે બાઉલમાં મેં બધો જ ગુંદર આ રીતે ઝીણો ઝીણો થોડો એવો ખાંડી દીધો છે। તો હવે એને આપણે દળી દઈશું। મેં આ પ્રોસેસ એટલા માટે કરી છે કે જે મિક્સર જારમાં આપણે દળીએ ત્યારે મિક્સરને જરાય પણ લોડ ન પડે અને ગરમ પણ મિક્સર ન થઈ જાય। તો પાવડર એકદમ ઝીણો દળી રેડી કરી દઈશું આ રીતે। તો સરસ એવો પાવડર ઝીણો દળી અને મેં રેડી કરી દીધો છે। એકદમ પ્રોપર એવો ઝીણો આપણે ગુંદર દળીને આ રીતેનો તૈયાર કરવાનો। તો આ દળેલા ગુંદરને હું ચારણી વડે ઝીણી એવી કાણાવાળી ચારણી હોય એમાં ચાળી લઈશ, એટલે મોટા એવા ટુકડા હોય એ ઉપર રહી જાય, નીકળી જાય। આ રીતે મેં બાઉલમાં ઘી લઈ લીધું છે અને મેં ગરમ કરેલું ઘી લીધું છે। જે જામેલું ઘી હોય છે એ નથી લેવાનું અને ઘી મેં અહીંયા 150 ગ્રામ જેવું લીધું છે। જો થોડું ઓછું પડે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો। તો જે ગુંદર આપણે દળીને રેડી રાખ્યો હતો એને આ રીતે અંદર એક એક ચમચો થોડો થોડો એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું, એટલે ગાંઠા પણ ન પડી જાય। તો આ રીતે ગુંદરને આપણે ઘીમાં પલાળી રાખવાનો છે। તો આ રીતે ધીરે ધીરે કરી બધો જ ગુંદર આપણે અંદર એડ કરી દઈશું અને એકદમ ઝડપથી બધો જ આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે ઘીનું પ્રમાણ પણ આપણું સરખું એવું આવી ગયું છે। તો આ રીતે બધો જ અંદર એડ કરી મિક્સ કરી દઈશું। ઘીનું પ્રમાણ જો વધારે પડે કે ઓછું પડે તો ટેન્શન નથી લેવાનું, એને પાછળથી પણ એડ કરી શકીએ છીએ અને વધારે પડે તો ઉપરથી થોડું ઘી થીજી જાય, જ્યારે જામી જાય ત્યારે તમે લઈ શકો છો। તો આ રીતે ગુંદર સરસ એવો મેં પલાળી દીધો છે। તો હવે એને આપણે 3 થી 4 દિવસ માટે હું આ રીતે જ પલાળી રાખીશ। તમારે જેવો ટાઈમ હોય એ રીતે તમે પલાળી શકો છો। તો એને 5 દિવસ માટે હું રવા દઈશ। તો 5 દિવસ થઈ ગયા તો આપણે ચેક કરીશું। તો ઉપર તમે જોઈ શકો છો કે ઘી બધું જ સરસ એવું જામી ગયું છે। તો આ રીતે મેં કહ્યું હતું કે ઘી વધારે પડે તો પણ ટેન્શન નહીં લેવાનું। આ રીતે ચમચાની મદદથી આપણે બધું જ ઘી લઈ લઈશું અને ઘી પણ આપણું વેસ્ટ નહીં જવા દેવાનું, એ હું તમને પાછળથી બતાવીશ। તો આ રીતે ચમચાની મદદથી હું બધું જ ઘી લઈ લઈશ। જો તમારે વધારે દિવસ ગુંદરને પલાળી ન રાખવો હોય તો તમે 1 દિવસ 2 દિવસ પણ પલાળી રાખી શકો છો। તો આ રીતે બધું જ ઘી આપણે લઈ લઈશું, એક પ્લેટમાં હું કાઢી દઈશ। તો આ રીતે બધું જ ઘી તમે જોઈ શકો છો કે આટલું આપણું ઘી ઉપરથી મેં લઈ લીધું છે, એને આપણે સાઈડમાં રાખીશું, એનો ઉપયોગ આપણે પાછળથી કરીશું। આ રીતે ગુંદર પલાળવાથી ઘીમાં સરસ એવો ગુંદર ફૂલી અને પલળી અને તૈયાર થાય છે। તો ચમચાની મદદથી બધો જ ગુંદર આપણે આ રીતે ખુલ્લો કરી દઈશું। ઘીમાં પલાળેલો ગુંદર હોય છે એકદમ સોફ્ટ હોય છે। તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ આપણો આ રીતેનો ગુંદર છે। ગુંદર પાકમાં હું કયા કયા ડ્રાયફ્રૂટ ઉપયોગ કરવાની છું એ બતાવી દઈશ। તો મેં અહીંયા કાજુ, બદામ અને કોપરાની છીણ લીધી છે અને કોપરાની છીણ મેં આ રીતે કોપરું આવે છે એને છીણી અને રેડી કરી છે। એનો ટેસ્ટ પણ સરસ એવો આવે છે, એટલે આ રીતે કોપરું લાવી અને આપણે છીણ કરવાની। આ રીતે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન ખસખસ લીધી છે। તમે તમારા માપ પ્રમાણે કે વધારે કે ઓછી લઈ શકો છો। તો આ રીતે કાજુ અને બદામ છે એને આપણે મિક્સર જારમાં પીસી ઝીણો એવો પાવડર કરી અને આપણે રેડી કરી દઈશું। જો તમને ડ્રાયફ્રૂટમાં બીજું પણ કોઈ મનપસંદ હોય કે જેમ કે અખરોટ છે એ પણ તમે લઈ શકો છો।
તો હવે આપણે ગુંદર પાક બનાવીશું તો એનો પાયો કરીશું. તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી અને જે ઘી આપણે ગુંદર ઉપરથી લીધું હતું ચમચાની મદદથી એ જ મેં ઉપયોગ કર્યો છે. અને આમાં હવે આપણે ઘીનો ઉપયોગ એકદમ ઓછો કરવાનો છે. મેં અહીંયા 250 ગ્રામ ગોળ લીધો છે. ગોળને એકદમ ઝીણો સમારીને રેડી કર્યો હતો એ અંદર આપણે એડ કરી દઈશું. ખાસ ધ્યાન રાખવું કે ઘીનો ઉપયોગ આપણે એકદમ ઓછો કરવાનો છે. આ રીતે થોડો ઘી ગોળમાં મિક્સ થાય એટલું જ આપણે ઘી એડ કરવાનું છે. તો આ રીતે ગોળ અંદર મિક્સ કરી અને ગોળ પીગળે ત્યાં સુધી એને આપણે મેલ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહીશું. અને હા, ખાસ ધ્યાન રાખવું કે આપણે ગોળનો પાયો નથી કરવાનો. ઘીમાં ગોળ થોડો એવો મેલ્ટ થાય પીગળે ત્યાં સુધી જ આપણે એને આ રીતે ગેસની ફ્લેમ ચાલુ રાખીશું અને હલાવતા રહીશું. તો આ રીતે તમે જોઈ શકો છો ગોળ સરસ એવું પીગળી ગયો છે. તરત આપણે કાજુનો ભૂકો, બદામનો ભૂકો એડ કરી અને બધું સરસ એવું મિક્સ કરી દઈશું. આ સમયે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેવાની અને મિક્સ કરી દેવાનું. અને થોડું એવું ટેસ્ટ અનુસાર આપણે તમને જેવું પસંદ હોય એ રીતે મેં સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર 1/2 ટેબલ સ્પૂન એડ કરી દીધા. થોડી એવી ખસખસ એડ કરી દીધી અને જે કોપરાનું છીણ હતું એ અંદર એડ કરી અને બધું જ સરસ એવું મિક્સ કરીશું. અને આ મિક્સ કરી તરત જ ગેસની ફ્લેમ આપણે બંધ કરવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું. ગોળનો પાયો કડક ન થઈ જાય એનું આપણે વધારે ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે મેં મિક્સ કર્યું અને ગેસની ફ્લેમ પણ મેં બંધ કરી દીધી છે. તમે અમુક ટિપ્સ ફોલો કરશો તો તમારો ગુંદર પાક એકદમ સોફ્ટ બનશે. જેમ કે આપણો ગોળનો પાયો જો કડક થઈ જશે તો ગુંદર પાક પણ આપણો કડક થઈ જાય. એ રીતે આપણે ધ્યાન રાખીને આ રીતે બનાવવાનો. જે ગુંદર આપણે પલાળેલો ઘીમાં હતો એ બધો જ અંદર એડ કરી દઈશું અને આ રીતે બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું. મિશ્રણ થોડું એવું ગરમ હોય છે એટલે આ જે ગુંદર આપણે અંદર એડ કર્યો છે બધો જ સરસ એવું અંદર મિક્સ થઈ જશે. ગુંદર એડ કર્યા પછી મિક્સ કરવાની પ્રોસેસ આપણે થોડી એવી ઝડપથી રાખવાની. તો આ રીતે બધું જ સરસ એવું મિક્સ થઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું. અને આ રીતે તમે મિક્સ કરશો એટલે સાઈડમાં થોડું એવું ઘી પણ છૂટું પડશે. તો ગેસની ફ્લેમ તો મેં બંધ કરી હતી એને નીચે ઉતારી અને આ રીતે મેં એક પ્લેટમાં બધો જ ગુંદર પાક લઈ લીધો છે. અને આ રીતે વાડકીની મદદથી ઉપરની સપાટી સરસ એવી આપણે લીચ્છી કરી અને રેડી કરી દઈશું. તમે જોઈ શકો છો કે થોડું એવું ઘી વધારે પડ્યું છે તો સાઈડમાં પણ બધું ઘી આવ્યું છે. તો મેં કહ્યું કે ઘીનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે. જે આપણે ગોળનો પાયો કરીએ ત્યારે એકદમ ઓછું રાખવાનું. આ રીતે ચાકુની મદદથી આપણે આંકા પાડી દઈશું. એકદમ નાના નાના સરસ એવા જોઈને ખાવાનું મન થાય તેવા આપણે આંકા પાડી અને હું રેડી કરી દઈશ. તો આ ગુંદર પાક હું મારી મમ્મીની જૂની રીતથી બનાવી રહી છું. ઘણા લોકો ગુંદર પાકમાં અડદના લોટનો કે ભાખરીના લોટનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ મેં અહીંયા કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી છે. તો આ રીતે ગુંદર પાક થોડો એવો ઠંડો થાય એટલે આપણે પીસીસ પાડી દઈશું. આ રીતે તાવેતાની મદદથી તમે કરશો એટલે એકદમ ઇઝીથી આપણા જે પીસ છે એ બધા નીકળી અને આ રીતે તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે સરસ એવા પીસ આપણા બની અને ગુંદર પાકના તૈયાર થયા છે. તો મારી આ મમ્મીની જૂની રીતથી બનાવેલો ગુંદર પાક મારા હસબન્ડને ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે અને ખૂબ જ એવો ભાવે છે. તો તમે પણ મારી આ રીતથી એકવાર આ શિયાળામાં બનાવીને તમારા હસબન્ડને કે તમારા ઘરના સભ્યોને ચોક્કસથી બનાવીને ખવડાવજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. અને શિયાળામાં નવી નવી અલગ અલગ રેસીપી જોવા હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો શિયાળામાં આ ગુંદર પાક ખાવાથી કમરનો દુખાવો અને આપણા શરીરના હાડકાં પણ મજબૂત કરે છે. તો રેગ્યુલર દર શિયાળામાં ઠંડીમાં મારી આ રીતથી એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી